આ તરફ રાજકોટ બેઠક પરથી ઉમેદવારને લઈને કોંગ્રેસ દ્વિધામાં છે। ભાજપના મોહન ગુંડારિયા સામે કોંગ્રેસ યોગ્ય ઉમેદવાર શોધી રહી છે। જો કે હાલ પાર્ટી કડવા અને લેઉવા પાટીદાર ઉમેદવારની પસંદગી મામલે અસમંજસમાં છે। ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા પ્રમુખ અમદાવાદ પહોંચ્યા અને પ્રદેશ પ્રમુખ તેમજ મોવડી મંડળ સાથે બેઠક કરી। હાલ રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાં બે નામો પર ચર્ચા ચાલી રહી છે। કડવા પાટીદાર ઉમેદવાર તરીકે લલિત કગથરા અને લેઉવા પાટીદાર ઉમેદવાર તરીકે હિતેશ વોરાના નામ પર ચર્ચા હાલ તો ચાલી રહી છે। આ બંને જે ઉમેદવારો છે તેમાંથી આખરે કોને ટિકિટ આપવી તેને લઈને હાલ કોંગ્રેસ દ્વિધામાં છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા શનિ સીધા અમારી સાથે જોડાઈ ગયા છે। શનિ, જે રાજકોટ બેઠક પરથી ભાજપે ઉમેદવારને ટિકિટ આપી છે તેની સામે મજબૂત ઉમેદવારની શોધમાં છે કોંગ્રેસ, કઈ પ્રકારની અસમંજસની સ્થિતિ? जी ચોક્કસથી રીના, જે રીતે વાત કરવામાં આવે તો લોકસભા બેઠકને લઈને રાજકોટ કોંગ્રેસનું પોપડું ગૂંચવાયું છે। જેમાં વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા કહી શકાય કે કડવા પાટીદાર એવા મોહન કુંડારિયાને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। હવે કહી શકાય કે જે રીતે નરેશ પટેલના પુત્ર એવા શિવરાજ પટેલનું નામ ચાલી રહ્યું હતું તેને આજ સવારે સ્પષ્ટતા કરી દીધી છે કે હું ચૂંટણી લડવાનો નથી, પારિવારિક સંબંધના કારણે તેઓ ચૂંટણી લડવાના નથી। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે કડવા કે લેવા પાટેલને મેદાને ઉતારવા માટે જે અત્યારે કહી શકાય કે અસમંજસમાં જોવા મળી રહી છે। જેમાં અત્યારે રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર અને જિલ્લા પ્રમુખ એવા હિતેશ વોરા છે તે અમદાવાદ ખાતે મોવડી મંડળમાં રજૂઆત કરવા માટે પહોંચી ચૂક્યા છે। આજ સવારથી તેઓના ધામા અમદાવાદ ખાતે જોવા મળે છે। હાલ તો લલિત કગથરાને ટિકિટ આપતી કડવા પટેલ છે તેને કે હિતેશ વોરા છે લેવા પટેલ છે તેમને ટિકિટ આપી આ બંને લઈને કેળવા અને લેવાનો વાદ ચાલી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 18 લાખ મતદારો છે, જેમાં 2,75,000 જેટલા લેવા પાટીદારો છે તો 1,75,000 જેટલા કડવા પાટીદારો છે। આ બંને સીટને લઈને ક્યાંક ને ક્યાંક મહત્વની આ બેઠકનો જંગ જામી શકે છે। જો ભાજપની સામે લેવા પટેલ કોઈક દિગ્ગજને ઉતારવામાં આવે તો જ આ સીટ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં કહી શકાય કે ટક્કર કાટેકી ટક્કર જોવા મળી શકે છે। એટલે જે રીતે અત્યારે હાલ તો લોકસભાને લઈને કોંગ્રેસનું પોપડું ગૂંચવાયું એવું તો ચોક્કસપણે લાગી શકે છે। જી બિલકુલ, આભાર શનિ, તમામ વિગત લઈને મારી સાથે જોડાવા।